સુરતના ઉધના વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। બાઇક ટકરાવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા યુવકે ચપ્પુ મારી દેતા 45 વર્ષીય યુવકનું મોત થયું છે। સરોજકુમાર મહંતુ નામના યુવકને ચપ્પુ મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારે યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા કે જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। સુરતના ઉધના વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। બાઇક ટકરાવા બાબતે માથાકૂટમાં એક યુવકે ચપ્પુ હુલાવી દેતા 45 વર્ષીય યુવકનું મોત થયું છે, ત્યારે સરોજકુમાર મહંતોને ચપ્પુ મારી દેતા ગંભીર રીતે થયા હતા ઘાયલ। યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સરોજકુમારનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે। ત્યારે મૃતક સરોજકુમાર નિધિ ગ્રુપમાં હાઉસકીપિંગનું કામ કરતા હતા। મોતને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હું જોબ કરું છું। આ ભાઈ જે મહિલા છે સરોજભાઈ મહાંતી મારા મિત્ર છે, મારા હાથે જોબ કરતા હતા। એકચ્યુઅલી રાતે ડ્યુટી કરીને ઘરે જતા હતા, તો વચ્ચે કંઈક એક્સિડન્ટ જેવું થયું એમના સાથે ને ત્યાં એમનું કંઈ બંનેના વચ્ચે ઝઘડો થયો। એના પછી પહેલાં સામેવાળાએ એમની ગાડીની ચાબી લઈ લીધી, એ ચાલ્યો ગયો ચાબી લઈને, પછી ચાબી લઈને ચાલ્યો ગયો, એના પછી ચાકુ લઈને આવ્યો સામેથી, પછી આવીને ડાયરેક્ટ ચાકુથી ઘા કર્યા એમને, એમાં હાથ પર વાગ્યું, હાથની બધી નસો કપાઈ ગઈ, એના લીધે પ્રોબ્લેમ થયો એમને, તો અમે સારવાર માટે અહીંયા સિવિલમાં લાવેલા। ને બીજી વાત કે આપણે સુરતમાં જોઈએ છે કે 100 દિવસનો વરઘોડો કાઢવામાં આવે છે, તો આ ક્રાઇમ બંધ નથી થતા। તો આ થાય છે શું? આ બધું સુરત પોલીસ નથી જાણતી કે આટલા બધા લોકો ચાકુના ઘા લઈને ફરતા જ હોય હંમેશા, તો સુરત પોલીસને ખબર ના હોય આ બધું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।